કાલ રવિવાર છે, મારી બેનપણીને ઘેર આવશો કપડાં લેવા? કાલે રવિવાર છતાં બેનપણીને ઘેર કપડાં શું લેવા જવું છે? કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને, તો હું શું પહેરીશ? શું પહેરે એટલે? તિજોરીમાં ઢગલો કપડાં પડ્યા છે, કોણ પહેરશે? કોણે લઈ આપ્યા ઢગલો કપડાં? કશું ઢગલો કપડાં નહીં, અને જેટલા બધા કપડાં છે ને એ બધા એક વાર પહેરી લીધા છે. તારા જેટલા કપડાં હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ. એ તો મને બધી ખબર છે, એક ના એક કપડાં પહેરીને ફરફર કરો છો ને તે. લોકોય તમારા કપડાં જોઈને તમને ઓળખી જાય છે. ભલે મને બધા ઓળખી જતા પણ મને તારા જેવું ના ફાવે. એકવાર પહેર્યા 4 ફોટા પડાય મૂકી દીધા. તમને કોને પકડી રાખ્યા છે? તમે નવા નવા કપડાં પહેરીને વિડીયો અને ફોટો મૂકો ને, અને આટલી બધી મને સલાહ આપો છો, તો તમે મને કયા કપડાં લઈ આપીને ઊંધા વળી ગયા છો? ખોટી ચર્ચા થઈ ગઈ, ચાલુ ખર્ચો આવશે. લેડતા બેનપણી ઘેર કપડાં લઈ આવીએ. લેહેડ. મળ્યું કે નહીં જોવો તો. અલ્યા ભાઈ 2 મિનિટ ઊભી રહીને જોઉં તો શું? મેં તમને ચાલુ કર્યા પહેલા જ કીધું તું કે એકવાર જોઈ લો. હવે શું લેવા જોવો છો? ના ના પણ તું કહું છું મને જોઈ લેવા દે ને, એને કેટલો ચોલ્લો કર્યો છે. હું તમને કહું છું ને, આખો ચોપડો હું મોઢે કરીને બેઠી છું. કોને કેટલો ચાલુ કર્યો ને એ બધી મને ખબર છે. એને કેટલો ચોલ્લો કર્યો છે કે? એને 251 ચાલુ કર્યો છે. એનાથી વધારે નીકળે તો મારા તમને 5000 આપવાના. ઓલ્યા જો એને 251 જ ચોલ્લો કર્યો. હું તમને કહું છું ને, તમે કોઈ દિવસ મારી વાત માની છે? તમે ડાયા થઈને 1000 ચાલુ કરી દીધો. અરે પણ એના હગા ભાઈએ 1000 ચોલ્લો કર્યો તો મને એમ કહીને 1000 ચોલ્લો કર્યો છે. અરે એનો ભાઈ તો વ્યવહારુ છે, અને આને તો બધું લઈ જ લેવું હોય છે. વ્યવહારનો ગુઠ્ઠો માણસ છે. હવે આપણો કોઈ બી પ્રસંગ આવે ને એટલે ચોપડા જોઈને જ જવાનું. પણ એના ત્યાં તમે 1000 ચાલુ કરી આવ્યા છો, એનું શું કરશો? એના હમણાં હું જઈને 850 રૂપિયા લઈ આવું છું, અને હવે એના ઘેર કોઈ બી પ્રસંગ આવે ને તો 21 રૂપિયા ચોલ્લો કરવાનો. મારો હારો આ બહુ હોશિયાર તાણા 1000 ચોલ્લો લઈને 250 કરી ગયો. મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો, અને જે લોકો નવા છે મારી ચેનલ સાથે જોડાયા નથી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને અવનવા વિડીયો મારા જોવા મળી શકે.